દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આપણે આ લુણસરિયાનો જે ચેક ડેમ જે છે રાજાશાહી વખતનો, જે એક ભાગમાંથી તૂટી ગયો છે અને ગયા વર્ષે સરપંચે એને પોતાના ઓલામાંથી પોતાના ખર્ચમાંથી ડેમને એને એક ખૂણો એને રિપેર કરાવ્યો હતો, પણ આ વખતે કોઈ સરકારે કે કોઈ ધ્યાન નથી આપ્યું અને એ ફરી પાછો એ ખાંચો તૂટી ગયો છે, જેના કારણે અત્યારે અડધો ચેક ડેમ ખાલી થઈ ગયો છે અને હજી પાણી જઈ રહ્યું છે। હું તમને બતાવું છું, તમે જરાક આપણે જઈએ અહીંયા ચેક ડેમ ઉપર। આપણે જો આપણે આ ચેક ડેમ ઉપર જઈએ છીએ આપણે, જો મિત્રો અડધો ચેક ડેમ ખાલી થઈ ગયો છે, જે હું બતાવું છું તમને વચ્ચે। સરકાર પાણી બચાવવાની કામગીરી કરે છે, પણ સામાન્ય થોડુંક કામ કરવાના હિસાબે પાણી બધું વહી જાય છે। એનો એક ઉત્તમ નમૂનો અહીં હું તમને બતાવું છું। જો મિત્રો આ તમે જોઈ શકો છો, જો અહીંથી આ એવું માનો ને કે 50% પાણી અત્યારે નીકળી ગયું છે। જોઈ શકો છો, મિત્રો આ ચેક ડેમ જે છે એ અત્યારે અડધો થઈ ગયો છે, નકર ખરેખર અત્યારે આખો ચેક ડેમ આ ભર્યો હોય જો આ ડેમ ખાલી થઈ ગયો છે, જો બતાવું છું તમને। અને પાણી હજી જાય છે, તમને જો આ બધું જ જો પાણી જાય છે બધું, આ તમને એ બતાવું છું। ખરેખર જો ન હોય તો લુણસરિયાના વિસ્તારના ને જે પિયત માટે ખરેખર આ એક ઉત્તમ કહી શકાય એવું પાણી એને મળતું હતું સિંચાઈ માટે, પણ કોઈએ ધ્યાન ન દેતા ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે આપણે વિકાસની અને બધી વાતો કરી છે, પાણી બચાવો, પાણી તમને બચાવશે, પણ કોઈ પાણી બચાવવા માટે થઈને કોઈ આગળ આવતું નથી। એમ ગામના લુણસરિયાના સરપંચે ઘણી મહેનત કરી ગયા વર્ષે અને એને પોતાના ખર્ચે આ ચેક ડેમને રિપેર કરાવ્યો, આ વખતે ફરી પાછું ગાબડું પડ્યું છે અને પાણી એમને જાય છે, કોઈએ આમાં ધ્યાન આપ્યું નથી, જે આપ જોઈ શકો છો। જો અહીંથી બતાવો, જો અહીંથી આ ખાંચામાંથી પાણી જાય છે, જો પાણી અડધું થઈ ગયું છે। કોઈ આમાં રાજકીય આગેવાન કોઈ કે સરકારી તંત્રએ, કલેક્ટર કે કોઈએ જરાય રસ લીધો નથી અને આટલું પાણી વેડફાઈ જાય છે અત્યારે, જે હવે ઉનાળો આવવાની તૈયારીમાં છે, જે પાણીની તાતી જરૂર પડવાની છે, ત્યારે આટલું પાણી વેડફાઈ જઈ રહ્યું છે। જો મિત્રો આપ જોઈ શકો છો, જો આપ જોઈ શકો છો, જો આ પાણી જાય છે, જો આ પાણી એમને જઈ રહ્યું છે। હું આપને ઉપરથી બતાવું છું આખું। હવે જો અહીંથી પાણી જાય છે, જો આ ખાંચામાંથી આટલો ભાગ તૂટી ગયો છે, ખાલી આટલો ભાગ જ જો સાંધી દેવામાં આવે ને થોડોક ટ્રેક્ટર નાખી દેવામાં આવે તો પાણી હજી પણ જતું બચી જાય, સમજ્યા કે નહીં? હજી જો આ નહીં ધ્યાન દઈએ તો હજી પાણી આમને વહેતું જ જવાનું છે। જે આપ જોઈ શકો છો, જો આ લુણસરિયાનો આખો ચેક ડેમ છે, બહુ મોટો વિશાળ રાજાશાહી વખતમાંનો છે। વચ્ચે લલિતભાઈ મહેતા સાંસદ શ્રી હતા, ત્યારે એને ગ્રાન્ટ આપીને આનો જે તૂટી ગયો હતો એને રિપેર કરાવ્યો છે અને આ પાણી આ બધું જઈ રહ્યું છે। જો ઉપરથી પણ હું તમને જરાક બતાવું છું, ક્યાંથી કેવી રીતે તૂટ્યો છે એ બતાવીશ હું આપને। લુણસરિયાનો ચેક ડેમ ક્યાંથી તૂટ્યો છે અને ક્યાંથી પાણી જાય છે, જે આ જે રહ્યું ને એ થોડુંક લંબાવી દેવામાં આવે 50-60 ફૂટ તો ખૂબ સારું મજાનું કામગીરી થઈ શકે એવું છે। જો અહીંથી આ તૂટી ગયું છે, જો અહીંથી આ પાણી જાય છે, જો આપ જોઈ શકો છો। ચોપાટી ટીવીના દર્શકોને પાણીનું શું મૂલ્ય જે છે
એ સરકારને કંઈ કિંમત જ નથી. તમે જોઈ શકો છો. જુઓ, તો મિત્રો આ જે રહ્યું ને એને પણ થોડુંક લાંબુ કરીને થોડુંક 20-25 ફૂટ અંદર આમ જવા દે લાંબુ, તો પણ આ પ્રશ્ન સોલ્વ થઈ શકે. જો જોઈ શકો છો તમે. જો પાણી જઈ રહ્યું છે. જો અહીંથી આટલું આ ગાળો 25-30 ફૂટ 25-30 ટ્રેક્ટર જો નાખી દેવામાં આવે તો પણ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે. જો આખો હું તમને ઉપરથી બતાવું છું. જો આ ખાંચો તૂટી ગયો છે, આ પાણી જાય છે. જો આપ જોઈ શકો છો. જો હવે આ કેટલું પાણી વેસ્ટ જઈ રહ્યું છે એ કદાચ કોઈ રાજકીય અગ્રણીને કે સરકારી તંત્રને જો મગજમાં આવે અને તાત્કાલિક જો એને રિપેર કરવામાં આવે તો હજી પણ પાણી હજી આમાં રોકાઈ શકે એવું છે થોડું ઘણું. ભાટી ટીવીના માધ્યમથી આ બધાને બતાવું છું કે તમે પાણીની આપણે કેટલી વાત કરી. જો આપ જોઈ શકો છો. જો પાણી સરસ મજાનું આખા ડેમ જેવો છે. લુણસરીનો જે ચેક ડેમ છે એ મિની આખા ડેમ જેવો જે છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. આ વખતે સરપંચે પણ રજૂઆત કરી હતી, પણ હજી કોઈએ કાંઈ આમાં ધ્યાન આપ્યું નથી. તમારે સરપંચે ગયા વર્ષે સરપંચે પોતે આમાં પોતાના ખર્ચ કરી અને લુણસરીના સરપંચે ઝાલા સાહેબે આ રિપેર કરાવેલ, પણ હવે આ વખતે આ પણ રિપેર થયું નથી. જોઈ શકો છો. જો આપ તો તાત્કાલિક આ રિપેર કરવું જોઈએ પાણી બચાવવા માટે થઈને. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપ જોઈ શકો છો કે જે આ લુણસરીનો જે ચેક ડેમ છે એ આખો જે જગ્યાએથી તૂટી ગયો છે એ જગ્યાએથી આજે આપણે આવીને ઊભા છે અને પાણી કેટલું બગડી રહ્યું છે. આજે ઉનાળો હવે શરૂઆત થવાની છે ત્યારે પણ એટલું પાણી જાય છે. જો ખરેખર જો સરકારી તંત્રએ કે જો રાજકીય અગ્રણીએ જો આ બાબતે ધ્યાન આપી અને આ જો ચેક ડેમને લુણસરીના ચેક ડેમને જો રિપેર કરાવ્યો હોત તો એ ખરેખર આજે પણ તમને ખરેખર એક ઉપયોગી સાબિત થવાનો હતો. પણ કમનસીબી છે કે આજે રાજકીય કોઈ અગ્રણી કે કોઈ જે સરકારી તંત્ર જે છે એને ધ્યાન આપ્યું નથી અને એના કારણે આજે હજારો લીટર પાણી જે આજે વહી રહ્યું છે. તો ખરેખર આ બાબતે રાજકીય અગ્રણીઓએ પણ જાગૃત થવું જોશે. લુણસરીના સરપંચે તો એક વખત આ ગયા વર્ષે એને આ જે ચેક ડેમ છે એને રિપેર તો કરાવ્યો હતો, પણ ખરેખર હવે સરકારી તંત્રએ જાગવું જોશે અને રાજકીય અગ્રણીઓએ જ્યારે આપણે મત લેવા જતા હોય છે ત્યારે મોટા મોટા વચન આપતા હોય છે, પણ એ વચનના બદલે એક સાચા અર્થમાં કામ કરીને જો આ લુણસરીના ચેક ડેમને રિપેર કરાવશે તો ખરેખર સાચા અર્થમાં આ લુણસરીનો ચેક ડેમ છે એ પાણી બચતું હજી અટકશે એવી હજી મને ધારણા છે. હજી મિત્રો જો લુણસરીનો જે ચેક ડેમ જે સાઈડમાંથી તૂટી જતા જો આ કેટલું પાણી મચ્છુ નદીની અંદર વહી જાય છે. જો એનો એક હું તમને આ કેરાળા પાસેનો આ નમૂનો બતાવું છું. જો બતાવું છું તમને. અને ત્યાં અહીંયા પુલ બની રહ્યો છે, પણ કેટલા મહિનાથી પુલ બને છે હજી અધૂરું છે. તો એ પણ હું તમને બતાવું છું. તો પાણી વચ્ચેથી બધાને ચાલીને જવું પડે છે. જો આ લુણસરિયાથી તે કેરાળાનો ડેમ બની રહ્યો છે, નાનો રસ્તો પુલ બની રહ્યો છે. પણ આ પુલ ન બનવાના કારણે લોકોને જો અહીંથી વચ્ચેથી નીકળવું પડે છે અને આ કેટલા સમયથી બને છે પણ હજી આ બન્યો નથી. આ પુલ કેરાળા અને લુણસરીની વચ્ચેનો જે આ પુલ જે છે મચ્છુ નદીની ઉપરમાં જે જોઈ શકો છો આપ, તો તાત્કાલિક બનવો જોઈએ.